નમસ્કાર, સવારના 9 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 એજન્ડા એટ 9 સાથે હું છું માનસી સોની. સૌથી પહેલા વાત કરીશું વરસાદની. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે અને રાજ્યભરમાં વરસાદી મહેર છવાઈ ગઈ છે. ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. સૌથી પહેલા તો આપને જણાવી દઈએ ક્યાં કેટલો વરસાદ પડ્યો છે. તો જૂનાગઢના વંથલીમાં સૌથી વધુ 14.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ગત 24 કલાકના આંકડા આપને દેખાડી રહ્યા છે. આ તરફ વિસાવદરમાં 13.5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે જૂનાગઢ શહેરમાં 12 ઇંચ વરસાદ અને કેશોદમાં 10 ઇંચ. આ તરફ બારડોલીમાં 9.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો ખંભાળિયા અને માણાવદરમાં 9 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે નવસારીમાં 8.5 ઇંચ અને કલ્યાણપુર અને જલાલપોરમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગત 24 કલાકની અંદર 32 તાલુકા રાજ્યના એવા છે કે જ્યાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 217 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે સવારના 2 કલાકમાં 109 તાલુકામાં વરસાદ વરસ્યો. જી હા, બનાસકાંઠાના સુઈગામમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી અત્યાર સુધી 2 કલાકના સમયગાળામાં સુઈગામમાં 2 ઇંચ વરસાદ, સુરતના ઓલપાડમાં 1.5 ઇંચ વરસાદ, તો સાવરકુંડલા, ડોલવણ અને ચીખલીમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. વાલોદ અને વાપીમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 17.85% વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો સૌથી વધુ 28.82% વરસાદ, જ્યારે કચ્છમાં સિઝનનો 25.12% વરસાદ વરસી ચૂક્યો છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં 18.91% વરસાદ વરસ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનનો સૌથી ઓછો 7.16% વરસાદ વરસ્યો છે. એટલે સિઝનનો સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. હજુ પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની ઘટ સેવાઈ રહી છે, પરંતુ આગામી સમયમાં સારો વરસાદ આવે તેવી આશા પણ છે.